ગુજ સિટોક જેવા ગંભીર ગુનામાં જામીન ઉપર છૂટીને આવેલ કેલા આંબા બંટી ગેંગના લીડર પ્રવીણ ઉર્ફે આંબા કોળીને રેમ્બો ચપ્પુ સાથે પકડી પાડતી ડિંડોલી સર્વેલન્સ ટીમ। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ ઝમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબ સુરત શહેરનાઓએ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલ અને હાલ જામીન ઉપર છૂટીને આવેલ હોય તેવા આરોપીઓ ઉપર વોચ રાખવા સૂચના આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા સાહેબ નાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણી નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ક્વોડના માણસો ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે રણછોડનગર સોસાયટીમાં જાહેરમાંથી ડિંડોલી પોલીસ સ્ટેશનના ગુજ સિટોક જેવા ગંભીર ગુનામાં જામીન ઉપર છૂટીને આવેલા કેલા આંબા બંટી ગેંગના લીડર પ્રવીણ ઉર્ફે અંબો આધાર કોળી ઉંમર વર્ષ 32 રહેઠાણ પ્લોટ નંબર 110 ગંગાસાગર સોસાયટી નવાગામ ડિંડોલી સુરત નાઓને રેમ્બો ચપ્પુ સાથે ઝડપી પાડેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।